ઇકબાલગઢથી અમીરગઢ હાઈવે નજીક ભાગ્યોદય હોટેલ પાસે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેર રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો તો આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા। ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની બેદરકારીના કારણે મન ફાવે તેમ જાહેર રસ્તાઓ પર બાયોમેડિકલ વેસ્ટ નાખી દેવામાં આવતા ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીએ બેદરકાર આરોગ્યકર્મી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે નાના ભૂલકાઓ સહિત પશુઓના મોઢામાં બાયોમેડિકલ વેસ્ટ જાય તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે, જે અંગે આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવે અને બેદરકાર આરોગ્યકર્મી પર કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે। આજરોજ સવારે અમારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અમને એવું જાણવા મળેલું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી 3 કિલોમીટર દૂરના વિસ્તારમાં કોઈએ બાયોમેડિકલ વેસ્ટ ફેંકીને અમુક ઇસમો ભાગી ગયા છે। તો અમને જાણ થતાં તરત જ અમે મેડિકલ જે ટીમ હતી એને મોકલી અને સત્વરે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરાવેલ છે અને એ પ્રમાણે યોગ્ય પગલાં પણ લીધેલ છે।